તો બનાસકાંઠામાં ગેનીબેનના ભાજપ ઉમેદવાર સામે આક્ષેપ। પાલનપુરના લક્ષ્મીપુરામાં જનમેદનીને સંબોધતા ગેનીબેને નામ લીધા વગર આક્ષેપ કર્યા। ગેનીબેન ઠાકોરે કહ્યું, સામેવાળા ઉમેદવારના પતિનો વહીવટી તંત્રમાં ત્રાસ છે, સાથે જ ભાજપ પર પ્રહાર કર્યો। ગેનીબેને કહ્યું કે ગલબભાઈના પૌત્રીને ન્યાય અપાવવો હોય તો તેમને બનાસ ડેરીના ચેરમેન બનાવવા જોઈએ, એમાં અમારો ટેકો પણ હશે। आज हामेना उम्मीदवार करता एमनी आजूबाजू फरवा वाला अने खास करीने एमने टिकિટ અપાવવા વાળા અને એમના હસબન્ડનો સૌથી મોટો ત્રાસ આ પાલનપુરમાં આખા વહીવટી તંત્ર પાસે। ભાજપ વાળા ઘણી વખત ગમતમાં કે બેન અમને ક્યાંક ને ક્યાંક ભાજપ છોડાયું હોય તો ક્યાંક ને ક્યાંક ये हमारे री हवे उतारवानी छे, तमे टेंशन ना करो। भले अमे भाजपना पट्टा लईने फरशो, पण जे दाड़े हाथमी तारीख होय ने अमे भले जिंदगीमां कोंग्रेसने वोट ना आप्यो होय पण तमारा फोटानी सामे आ बहू फरीने बटन अमे दबाववाना छे। मेटલું ઘણું થઈ ગયું। તમે હાથમી તારીખે બટન દબાવો તો બસ અમારે વોટની જરૂર છે। હામેના ઉમેદવાર ગણબા કાકાની પુત્રી છે। ગણબા કાકા માટે આપણે સૌને આદર। એ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આ પશુપાલકો માટે ડેરી બનાવી અને આ તમામ લોકોને એમાં સામેલ કર્યા। આવા ભાષણ કરે એટલે હું ભાષણ કરવા વાળાને એમ કહું કે પહેલું જ ગણબા કાકાના પરિવારને ન્યાય આપવાનો હોય તો બેનને ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકો છે। તમારે એમને બનાસ ડેરીના ચેરમેન બનાવવો જોઈએ અને એમના પરિવારને ન્યાય આપવો જોઈએ। બનાસકાંઠામાં વધુ એક કોંગ્રેસના હોદ્દેદારે આપ્યું છે રાજીનામું। એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણે મંત્રી પદ અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીને પત્ર લખીને આપ્યું છે રાજીનામું। આજે થરાદમાં ભાજપમાં નરેન્દ્રસિંહ ચૌહાણ જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં છે। રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। રોષે ભરાયેલા કોળી સમાજના આગેવાનોએ કનુ દેસાઈ જાહેર મંચ પરથી સમાજની માફી માંગે તેવી માંગ કરી છે। તે ઉપરાંત જો કનુ દેસાઈ માફી ન માંગે તો ભાજપ વિરોધી મતદાન કરી ઉમેદવારને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ક્ષત્રિય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત અમે કેટલા થશું મને ખબર નથી, કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે। અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી, પણ એક વસ્તુ તો અમે કરી શકીએ, ધારીએ એને હરાવી શકીએ। કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઊભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વહેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ, એટલી તો અમારી તેવડ છે જ। લોકસભાની ચૂંટણીના હવે ગુજરાતમાં ભણકારા વાગી રહ્યા છે, ત્યારે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પણ મતદાતાઓને મનાવવા મેદાને છે। જેતપુરમાં મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો, જેમાં જયેશ રાદડિયા સહિતના આગેવાનો સાથે કાર્યકર્તા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ સાથે અનુપમા સિરિયલની અભિનેત્રી રૂપા ગાંગુલી પણ રોડ શોમાં જોડાયા। આથી રોડ શોમાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે માંડવિયાએ કહ્યું, ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આથી નજરે જોવાઈ રહ્યું છે કે જીત નક્કી જ છે। માતાઓ દ્વારા ઓવારણા લઈને અમારું સ્વાગત થાય છે। યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે। નગરના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે। એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે। રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનોએ કર્યો અનોખો પ્રચાર। માલધારી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો। 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી। ત્યારે તેઓ કહી રહ્યા છે કે આ મહાપર્વમાં 100% મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો ભરૂચમાં કાર્યકર્તા સંમેલન મળ્યું, જેમાં ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ
આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા. કહ્યું, દિલ્હીમાં ઇન્ડિયા અલાયન્સનું ગઠબંધન થયું તે ગઠબંધન નથી, એ તો ઠગબંધન છે. ધીરે ધીરે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શરણે થઈ જશે અને આપવાળા કોંગ્રેસને પતાવી દેવાના છે. કોકી દેવું કીધું આ ગઠબંધન છે તો ઠગબંધન છે. લોકોને ઠગવા નીકળ્યા છે. તમારામાં ત્રેવડ તો છે નથી. કોંગ્રેસની આજે તાકાત નથી કે લોકસભામાં વિરોધ પક્ષ તરીકે આ બેસી શકે નથી. સભ્ય સંખ્યા ને ધીરે 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 કોંગ્રેસ આજે ખતમ થઈ ગઈ. આ ભરૂચ લોકસભામાં તમે જો કેવી શરણે થઈ ગઈ આપના. અને જો આ પડા છે ને કોંગ્રેસને આવનારા દિવસમાં પૂરું કરી દે. લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં લાગેલા છે. નિત નવા ગતકડા સાથેના પ્રચાર જોવા મળી રહ્યા છે અને સાથોસાથ આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ. ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા છે આકરા પ્રહાર અને મચ્છર સાથે તુલના કરીને છોડ્યા વાક પ્રહાર. ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા. આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના નહીં થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચાર કર્યો. સુખરામ રાઠવાએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો. સાથે જ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે 7મી મેના રોજ ચૂંટણી થશે. ત્યારે હવે ચૂંટણી પ્રચારને ગણતરીના જ દિવસો બાકી છે, જેને લઈ રાજકીય પાર્ટીઓ છેલ્લા સમયે એડીચોટીનું જોર લગાવી રહી છે. હાલ ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાત્રે અને સવારે પ્રચાર શરૂ કર્યો છે. નાંદોદ વિધાનસભામાં છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જસુ રાઠવા સવારે 7 વાગ્યાથી પ્રચારમાં લાગ્યા છે. સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પણ આ નાંદોદ વિધાનસભામાંથી 1 લાખ કરતાં વધુ લીડ અપાવવા માટે કમર કસી રહ્યા છે. રાજપીપળા સહિત ગામડાઓમાં આદિવાસી મતો લેવા ખાટલા બેઠકો અને જાહેર સભાઓ યોજી રહ્યા છે. ઉપરાંત લોકોના ઘરે ઘરે જઈને ખાટલા અને ફળિયામાં બેઠકો કરી પ્રચાર તેજ કર્યો છે. આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે ચૈત્ર વસાવા પર આકરા પ્રહાર કર્યા. ચૈત્ર વસાવા પર પ્રહાર કરતા જણાવ્યું કે આ મહિનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને 7 તારીખે ચૈત્ર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે, એટલે આપનો ચૈત્ર હવે પૂર્ણ થવાનો છે. ભરૂચમાં ભાજપનો ભગવો લહેરાશે. ફરજ નિષ્ઠાની પ્રેરક ગાથા વડોદરામાં સામે આવી, જ્યાં એક અધિકારી પત્નીની લૌકિક વિધિ પૂર્ણ કરીને 3 જ દિવસમાં ફરજ પર હાજર થયા. વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ફરજ નિષ્ઠાનો કિસ્સો સામે આવ્યો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. કેન્સરગ્રસ્ત ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક કર્તવ્યથી પીછેહટ કરી નથી. પત્નીના અવસાન થયાના 3 જ દિવસમાં લૌકિક ક્રિયા પૂર્ણ કરી તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. મહત્વનું છે કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે પોસ્ટલ બેલેટથી મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. વિવેક ટાંકની ફરજ નિષ્ઠાને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી બિજલભાઈ શાહે ફરજ નિષ્ઠાનું મોટું ઉદાહરણ ગણાવ્યું હતું. મતદાન જાગૃતિને લઈને સતત ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો વધુમાં વધુ મત આપે તે માટે અલગ અલગ કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે બંને